ચાલો ટાઈમ નથી ખુરશી જરા પહેલી લાગે ચાલો જોયું છે અરે 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 પડી જવા દેવા મને બહુ બીક લાગે પડી જવા દે અત્યાર સુધી નહીં લાગતી હતી હા કામ કરતું બંધ હા હવે એવું થાય છે કે આનું પડી જવાની બીક લાગે પહેલાં નહીં લાગતી હતી હા હવે લાગે છે આ ગોપાલ છે ને ગોપાલ એવી પહેલાં બહુ કૂદતો હતો વચ્ચે એને બી એક ટચકી આવી ગયેલું તો એ પણ હવે કૂદતો બંધ થઈ ગયો એક વખત થાય ને પછી અરે રામ રામ આ પત્રી એવી બહુ હેરાન કરી પત્નીએ પત્રીએ બહુ હેરાન કર્યો હારી કરી નાખી છેલ્લેથી બીજું છે છેલ્લેથી બીજું જ છે તું કે એટલું એવું કરીએ બોલ તું કહી દો નહીં ચલાવીએ બસ આગળ કાલે આપણે જોયું કે ભાઈ ગ્રહસ્થાશ્રમમાં કોને રામ શર્માને એટલે રામાનંદ સ્વામીને શું રુચિ ન હતી એટલે શું વેદ અધ્યયનના મિસથી પોતાના ઘર થકી તત્કાળ ચાલી નીકળ્યા એટલે ઘરમાંથી નીકળી ગયા એમ વેદ અધ્યયન કરવાના બહાનાથી કેમ કે ભાઈ ગ્રહસ્થાશ્રમમાં એમને જરા પણ રુચિ હતી નહીં ત્યાં સુધી કાલે આપણે કથા વાંચેલી હવે આગળ જોઈએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે રામ શર્મા દહેરથી નીકળીને વિષય સ્પૃહાએ રહિત થઈને નાના દેશોમાં રહેલા ગંગા યમુના આદિ કે તીર્થોમાં વિચરતા શ્રી હરિનું હૃદયમાં નિરંતર ધ્યાન કરતા રૈવતાચરણને પામ્યા બરાબર એટલે શું ઘરેથી નીકળીને ક્યાં વિષય સ્પૃહાએ રહિત થઈ ગયા પહેલાં તો બરાબર એટલે કોઈ પણ પ્રકારના વિષયની એમને ઈચ્છા હતી નહીં અને નાના નાના દેશોમાં એટલે શું અલગ અલગ દેશોમાં એટલે અલગ અલગ જગ્યાએ જે ગંગા યમુના આદિ જે કોઈ તીર્થો હતા બધા એ બધા તીર્થોમાં વિચરતા અહીંયા ક્યાં આવી ગયા રૈવતાચરમાં આવી ગયા રૈવતાચાર એટલે ખબર ને તમને શું ગિરનાર એટલે ક્યાંથી પેલી બાજુથી ક્યાં હતા રામાનંદ સ્વામી ઉત્તર પ્રદેશ બાજુ ત્યાંથી સીધા અહીંયા આવી ગયા ઉત્તર પ્રદેશ હા એથી તો આ તો પહેલાની વાત છે ભુજ બાજુ તો ભુજ તો રામાનંદ સ્વામીનો જન્મ થયો ત્યારે તો ઓરિજિનલ અયોધ્યા બાજુ ત્યાંથી એટલે ઉત્તર પ્રદેશથી અહીંયા તરફ આવ્યા ને સંદર્ભ કોઈ દિવસ ચૂકવાનો નહીં સંદર્ભ ચૂકે એટલે બધું ચૂકી જાય માણસ બરાબર રૈવતાચરમાં ગોપનાથ નામથી વિખ્યાત મહાદેવના મંદિરમાં રહેતા ગોપાળાનંદ નામના યોગી બ્રહ્મચારીના શિષ્ય આત્માનંદ નામના મુનિને રામ શર્માએ જોયા આ ગોપાળાનંદ આપણા ગોપાળાનંદ સ્વામી નહીં હા ગોપનાથ મહાદેવ એટલે એ પ્રદેશને ગીર પ્રદેશ કહેતા હતા પહેલા આખો ભાવનગર ને 150-200 કિલોમીટરનો ભલે ભાવે એ લોકો એને પહેલા છે ને એ ભાવનગર પાસે ત્યાંથી આ 200 કિલોમીટર દર્શન કરેલા છે મેં ગોપનાથ મહાદેવના જુનાગઢમાં ગોપનાથ મહાદેવ ભાવનગર બાજુ ભાવનગર છે આ ગોપનાથ છે ભાવનગર છે આ વાત આવે છે ભાવનગર સ્વામીનું ગામ છે ને મારા ગામથી નજીક જ છે એનું ગામ આસો છે રામનગરની બાજુ મૂળ ગામ ગોપાળના દીકરા એટલે ત્યાં શું કે ગોપનાથ મહાદેવ પાસે ત્યાં ગોપાળન નામના યોગી બ્રહ્મચારી રહેતા હતા બરાબર એના શિષ્ય કોણ તો આત્માનંદ મુનિ એને પણ આત્માનંદ સ્વામીને રામ શર્મા એટલે આ રામાનંદ સ્વામી મળ્યા કહેતા આપણે ક્યાં હતા કે આ ગોપાળાનંદ મુનિ આપણા ગોપાળાનંદ સ્વામી આ જે સત્સંગમાં હતા એ નહીં આ ગોપાળાનંદ બ્રહ્મચારી આત્માનંદ સ્વામીના ગુરુ હતા એ હતા આત્માનંદ સ્વામી એમની પાસે અષ્ટાંગ યોગ આદિ શીખેલા હતા બરાબર આપણા ગોપાળાનંદ સ્વામી પણ અષ્ટાંગ યોગે નિષ્ણાત હતા અને આ ગોપાળાનંદ સ્વામી નામ એકલા નામ એક હોય એટલે કોઈને કદાચ કંઈ કન્ફ્યુઝન થઈ જાય કે આ ગોપાળાનંદ સ્વામી પહેલાં કાઢી આવી ગયા
બરાબર. એટલે આ ગોપાળાનંદ નામના યોગી બ્રહ્મચારી છે ને આપણા ગોપાળાનંદ સ્વામી અલગ છે બંને. એટલે બ્રહ્મચારી હતા એટલે મુનિ કહેતા હતા આત્માનંદ મુનિની જેમ. એટલે એ આત્માનંદ મુનિને પછી મળેલા કોણ? રામ શર્મા એમ. એવા આત્માનંદ મુનિ તો અષ્ટાંગ યોગના અનુષ્ઠાનમાં યોગીજનોએ પ્રશંસનીય એવા સામર્થ્યને પામેલા. એટલે આત્માનંદ સ્વામી પણ પોતે અષ્ટાંગ યોગમાં કેવા હતા? એમણે બહુ સામર્થ્ય મેળવેલી એવા હતા. સમાધિમાં સદા સ્થિતિવાળા, પોતે પાછા સમાધિમાં સ્થિતિ રહેવાન રહેતા હતા. બરાબર. માટે જ પોતાના આત્માનું બ્રહ્મની સાથે એકત્વ એટલે પ્રકૃતિ વિલક્ષણ જ્ઞાનેકાકાર અપહત પાપમત્વાદી ગુણ વિશિષ્ટ અક્ષર સ્વરૂપની સાથે અવિષમતા રૂપ એકત્વને પામેલા હતા. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આત્માનું બ્રહ્મની સાથે એકત્વ એટલે શું? નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા. બરાબર. એટલે શું? પોતે પોતાના સ્વરૂપને માયાથી પર એટલે માયાથી જુદું સમજતા હતા. ભલે એ ભગવાનને એટલે બ્રહ્મને નિરાકાર સમજતા હતા પણ પોતે દૈહિક બુદ્ધિથી તો પર વર્તતા હતા. એટલે બ્રહ્મને એટલે પોતે બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મરૂપ હતા અને આત્માની અંદર રમણ કરનારા હતા. બરાબર. અને સમાધિમાં કાયમ માટે સ્થિતિ હતી એમની. અને એકત્વ એટલે પ્રકૃતિ વિલક્ષણ જ્ઞાનેકાકાર અપહત પાપત્મવાદી ગુણ વિશિષ્ટ એટલે શું કે ભાઈ માયાના જે અહીંયાના જે ગુણ દોષો જે કહીએ આપણે એનાથી પર હતા. અને જે એમ કહે કે ત્યાંના જે ગુણો કલ્યાણકારી ગુણો એટલે કેવા કે આત્માની અંદર રમણ કરનારા હતા. એટલે બ્રહ્મના ગુણ એમનામાં હતા. નિરાકાર બ્રહ્મની વાત છે અહીંયા પણ એ એમનામાં હતા. એટલે એની અહીંયા પ્રશ્ન એમના નિરાકાર બ્રહ્મની ઉપાસનાનો નથી. એ હજુ પછી આવશે. અહીંયા પ્રશ્ન શું છે કે એ સમાધિ નિષ્ઠ પુરુષ હતા અને ભલે નિરાકાર બ્રહ્મનું સેવન કરતા હતા પણ નિરાકાર બ્રહ્મનું સેવન કરીને પણ એમની સ્થિતિ બહુ ઊંચી હતી. સમજજો. એટલે નિરાકાર બ્રહ્મની અંદર પણ એમને રુચિ હતી ને એની સ્થિતિ હતી. અને પાછળથી પછી એટલે એમને પણ એમના જે શિષ્ય એટલે રામાનંદ સ્વામી એ પ્રમાણે સાકારની અંદર ઉપાસનામાં લાવી દઈ છે. બરાબર. પાછળથી ચાલો. એટલે અક્ષર સ્વરૂપની સાથે અવિષમતારૂપ એકત્વને પામેલા હતા. એટલે પેલા જે અક્ષરનું સ્વરૂપ જેવું હોય ચિદાકાશનું સ્વરૂપ જેવું હોય એવું હોય કે જેમાં જ્ઞાનનો કેવો થાય? તમારા આવિર્ભાવ થાય, જ્ઞાનનો વિકાસ થાય. બરાબર. એટલે અક્ષર કેવા હોય તો અપહત પાપત્મવાદી ગુણે સહિત હોય. એટલે અહીંયાની જે માયાના જે કોઈ અવગુણ માયાના જે કોઈ દોષ ત્રિગુણ જે ત્રણ ગુણ જે કયા સત્વ રજ અને તમ એ ત્રણ ગુણની જે કોઈ ખામીઓ છે જે ત્રણ ગુણને કારણે જીવાત્મા જે અલગ અલગ પ્રકારે આખા દિવસ દરમિયાન વર્તે છે એનાથી એ પર વર્તતા. અક્ષર સ્વરૂપ સાથે એકતા એટલે શું? માયાના ગુણથી એને કોઈ લેપી શકે એવા હતા નહીં એમ. પોતે બ્રહ્મરૂપ વર્તતા હતા. એટલે અહીંયા અક્ષર સ્વરૂપ સાથે એકતા આવું લખ્યું છે, આવું કહ્યું છે. બરાબર. એટલે અક્ષર સ્વરૂપ સાથે અવિષમતા રૂપ એકત્વને પામેલા હતા. બરાબર. એટલે શું કે વિષમ નહીં એવી એકમતા. એટલે અક્ષરના સ્વરૂપ જોડે સામ્યતા એમ. અરજીનદાસ શાસ્ત્રીની ભાષા છે ને બહુ વિચિત્ર હોય. પ્રત્યક્ષ ને પરોક્ષ ને આ બધું લખે ને એ પ્રમાણે અવિષમતા રૂપ એમ ના લખે કે અક્ષર સ્વરૂપ જોડે એમની સામ્યતા હતી. અવિષમતા લખે. એટલે વિષમ નહીં હોય એવું એટલે સરખું હોય એવું. બહુ માની ને બાપાની બૈરી એને એવું કહેવામાં વધારે રસ હતો. આ લખનારા બહુ વિચિત્ર માણસ એ પ્રમાણે સીધે સુધીનું લખે. હવે પેલો એકલો ઘરે વાંચતો હોય તો બિચારો અવિષમતા રૂપ એટલે ખજવાડિયા જ કરે કે અવિષમતા રૂપ એકત્વતા કેવી આવી. બરાબર. ચાલો. આ સ્તરે પ્રાપ્તિ તો સાક્ષાત્કાર રૂપ જાણવી અર્થાત સમાધિમાં જેમણે અક્ષરાત્મક સ્વસ્વરૂપ સાક્ષાત કર્યું. પ્રાપ્તિ કઈ હતી એમની? અક્ષરાત્મક સ્વસ્વરૂપ સાક્ષાત કર્યું છે. સ્વસ્વરૂપ એટલે શું કે પોતે પોતાના જીવાત્માને બ્રહ્મરૂપે દેખતા હતા. કેમ? નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતા હતા એટલે એમાં તો એકલો પ્રકાશ જ પ્રકાશ દેખાય અને પ્રકાશથી પર જે પરમાત્મા છે એ તો દેખાવાના નથી. બરાબર. એટલે એ જે પ્રકાશ જે છે એને જ બ્રહ્મ સમજતા હતા. સમજી લેજો. પહેલા એમની સ્થિતિ શું હતી તે પહેલા સમજી લેજો. કૂટ નહીં કરતા કે ભાઈ એને ઉપાસના નહીં હતી, એને સાકાર બ્રહ્મની ને આમને તેમને તો આવી સ્થિતિ કેમ પ્રાપ્ત થઈ? ભગવાને તો એવું લખ્યું છે નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ વાળો કોઈ દિવસ એમ કે પોતાના ધ્યેયને પહોંચતો નથી. જેને એ સાકારની ઉપાસના હોય એને આત્મ સાક્ષાત્કાર થાય, અનુભવમાં દીઠો નથી એવું ભગવાને કહ્યું. એ ભગવાને એટલે કહ્યું કે ભગવાન હતા ત્યારે એવો કોઈ નહીં હતો. એટલે આત્માનંદ સ્વામી જે શ્રીજી મહારાજ કે એના કરતાં પણ ઉપર વર્તતા હતા. એટલી ઊંચી સ્થિતિ હતી એમની. નિરાકાર બ્રહ્મની ઉપાસના કરીને પણ એ સમાધિની સ્થિતિમાં અને અક્ષર બ્રહ્મ જોડે એકત્વને પ્રાપ્ત કરી લો હતું એમને.
એવી એમની ઉપાસના હતી. કહેવાનું તાત્પર્ય તમે સમજ્યા? નહીં સમજ્યા. તમે ખાલી ખાલી માથું અડાવો છો બધા. નહીં સમજ્યા તમે. શું સમજ્યા બોલો? બ્રહ્મનો સાક્ષાત્કાર કયા? બ્રહ્મનો સાક્ષાત્કાર ભગવાન તો કયા? ભગવાન તો સાકાર આવે. અક્ષરધામમાં તો સાકાર જ ભગવાન છે. અક્ષર સ્વરૂપ કયું છે? અક્ષર સ્વરૂપ. અક્ષરધામ નહીં કયું. અક્ષર સ્વરૂપ એટલે ચિદાકાશ સ્વરૂપ. અક્ષરધામ કહે છે તો અક્ષરધામ બી સાકાર ને અંદર રહેલા મુક્તો બી સાકાર ને એની અંદર પછી ભગવાન પણ સાકાર આવી જાય. એટલે તમને કહું તમે હજુ નથી સમજ્યા બરાબર. અક્ષર સ્વરૂપ કહે તો પેલો અક્ષર મુક્ત કહે તો અક્ષર મુક્ત બી સાકાર થાય. અક્ષર મુક્ત સાકાર થાય જેની ઉપાસના કરે એ પરમાત્મા બી સાકાર થાય. સમજો. તો એ તો જેને સાકારની ઉપાસના હોય ને એ જ અક્ષરધામમાં જાય અંદર. જેને સાકારની ઉપાસના નહીં હોય એ તો અક્ષર બ્રહ્મના તેજની અંદર જ લીન થઈ જાય. એને સાકાર અક્ષરધામની પ્રાપ્તિ પણ નહીં થાય. બહુ અઘરું છે સમજવું. એટલું બધું ઇઝી નથી. તમે માનો એટલું કઠણ છે. તમે એમ ધૂળકી ધુલાવ્યા કરશો પણ કંઈ ખબર નહીં પડી તમને. મને ખબર પડે ને કે તમને ખબર નહીં પડી એમ. એટલું સરળ નથી પાછું. ચિદાકાશ જે કહ્યું એટલે હું ચિદાકાશ શબ્દ યુઝ કરું છું. અક્ષર શબ્દ હું એટલે ઉપયોગ નહીં કરતો. કારણ કે હું અક્ષર શબ્દ યુઝ કરું તો તમે કાં પેલો અક્ષર મુક્ત તો અક્ષરધામ તમારા મગજમાં એ જ રમત રમ્યા કરતી હોય. કારણ કે આપણે ત્યાં હું પાકી સાકારની ઉપાસના એટલે આપણે અક્ષર એટલે અક્ષરધામ જ સમજીએ. અક્ષરધામ ફક્ત ભગવાન અને મુક્તોને રહેવા માટેનું સ્થાન છે. ચિદાકાશ ઓરિજિનલ શબ્દ છે. ચિદાકાશ એટલે શું? સર્વત્ર વ્યાપક જે ભગવાને ચિદાકાશ કહ્યું તે. અને એ ચિદાકાશની અંદર જ રહેવાનું સ્થાન ભગવાને બનાવેલું છે જેને અક્ષરધામ કહ્યું. અહીંયા અક્ષર સ્વરૂપ એટલે એ ચિદાકાશ સ્વરૂપ એમ સચ્ચિદાનંદ. ત્યાં એવું છે કે આ આકાશની વિશે આ પૃથ્વી છે. ચિદાકાશને વિશે અક્ષરધામ. એ ચિદાકાશને વિશે રહેવાનું એવું જ છે. એવું હશે નહીં એવું જ છે. એ ચિદાકાશને વિશે જ અક્ષરધામ બનાવેલું છે ભગવાને. એને અખંડ કહ્યું ને ત્યારે એ અક્ષરધામ જે એનો તો હકીકતમાં તમને કહી દઉં એના યોજન પણ લખેલા છે. અક્ષરધામ જે ભગવાનને રહેવાનું સ્થાન છે ને એને તો પછી આમાં અખંડ કે અચ્યુત કે અનંત કે અમાપ કે તો તમે કહું કે તો ભાઈ કિલોમીટર એના કેવી રીતે એટલે એના યોજન કેવી રીતે લખાય. પણ જ્યાં એને અખંડ કહ્યું હોય અમાપ કહ્યું હોય ત્યાં એ અક્ષરધામ એટલે કહ્યું હોય ને એ ચિદાકાશ સમજવાનું. એ સમજ પડી જાય બાજુ. હેલ્મેટ હલી ગઈ તમારા બધાની. એ લખેલા છે હમણાં જ રાકેશ પણ એમાં લખેલા છે જે ભગવાનને રહેવાનું સ્થાન છે ને જે ભગવાનને રહેવાનું સ્થાન છે ને એના તો એમ કહે કે યોજન પણ લખેલા છે કે આટલા યોજનનું એ ધામ છે એમ. તો પછી એને અખંડ અમાપ અનંત એવો શબ્દ કેવી રીતે વપરાય? નહીં 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 ડોન્ટ. તમે તમારું મગજ નહીં ચલવો. માયા વાયાનો કઈ લેવા દેવા ખોટું મગજ નહીં ચલવો. ગાડી અવળે પાટે નહીં લઈ જાય. એ ચિદાકાશ જે છે ને એ ચિદાકાશને અમાપ કયો છે. પણ સામાન્ય માણસ શ્રીજી મહારાજ છે ને સમજો. હું તમને કાયમ કહું છું જે ભગવાન અહીંયા અવતર્યા હોય એ ભગવાનનું પહેલાં છે ને પ્રયોજન સમજવાનું. આ અવતારનું પ્રયોજન શું છે? શ્રીજી મહારાજે નિરાકારનો કક્કો જ કાઢી નાખવાની વાત કરી છે. સમજો કે કોઈ નિરાકાર કોઈ રીતે કોઈ પણ જગ્યા પર સમજવો જ નહીં જોઈએ. એટલે એણે શ્રીજી મહારાજે એમણે બધું સાકારનું જ પ્રતિપાદન કર્યું. દ્રઢ પ્રતિપાદન. અહીંયા જાય પછી મુક્તને પણ આકાર બને એટલે મુક્ત સાકાર થયો. ત્યાં જે મુક્તો છે ઓલરેડી એ પણ સાકાર. પેલો મૂળ પુરુષ કયો એ પણ સાકાર. એ મૂળ પુરુષ રૂપે ભગવાને સંકલ્પ કર્યો તો સંકલ્પ કરનાર એ પણ સાકાર. અને જે ધામમાં રહે તો ધામ એટલે ભગવાને કહ્યું કેમ ધામ શબ્દ કેમ વાપરો? ધામ એટલે સ્થાન. તો સ્થાન સાકાર જ હોય. તમારું ઘર છે એ ધામ છે તમારે રહેવાનું. સાકાર છે ને એનો કોઈનો કોઈ આકાર છે ને કઈ અધર પધર થોડું છે. શ્રીજી મહારાજના અવતારનું સૌથી મોટું પ્રયોજન આ છે. સાકારનું એકદમ જોરદાર પ્રતિપાદન. રામાનુજાચાર્યએ જે સાકારનું પ્રતિપાદન કરેલું ને એને વધારે પાકું એમણે કરવું હતું. સમજો એકદમ વધારે પાકું. એટલે શ્રીજી મહારાજે દરેક જગ્યા પર અક્ષરધામ અક્ષર 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 આ શબ્દ વાપરો છે કે અક્ષરધામ અક્ષર શબ્દ આવે એટલે એનો એક પર્ટિક્યુલર આકાર થઈ જાય.
પણ જ્યાં એને અખંડ કહ્યું હોય, અચ્યુત કહ્યું હોય, અમાપ કહ્યું હોય, અનંત કહ્યું હોય, ત્યાં ચિદાકાશ લેવાનું. એમ કહ્યું ને ચારે બાજુ એમ કહે કે એ ચિદાકાશને વિશે જેમ કે શું આ ભૂતાકાશ પણ રહ્યો છે, આસ્થાવરણે યુક્ત એમ કે શું બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડની કોટીઓ પણ રહી છે. બરાબર, એ બધું ચિદાકાશને વિશે જ બધું રહેલું છે. આપણે બધા ચિદાકાશને વિશે જ છીએ. પણ જ્યાં સુધી આપણા હૃદયને વિશે બી ચિદાકાશ છે, ભગવાને મધ્યના 13મા વચના અમૃત કહ્યો ને, તે જીવાત્મા, હૃદયને વિશે જીવાત્મા ને જીવાત્માને વિશે એ ચિદાકાશ. એટલે ભગવાને કહ્યું ને જ્યાં સુધી એ નિરાવરણ દ્રષ્ટિ ન થાય, આ ભૂતાકાશ તમારી નજરમાંથી નીકળી જાય એટલે તમારી બુદ્ધિ કઈ પેલી ચિદાકાશવાળી થઈ જાય. એટલે તમારી નજરમાં આ સમજો, આ આંખ કેની બનેલી છે? આપણી ભૂતાકાશની બનેલી છે. એટલે 24 તત્વના ભૂતની બનેલી છે. એટલે આ આંખે કરીને તમને આ બધું ભૂતવાળું જ દેખાય, 24 તત્વમાંથી બનેલું માયાનું જ દેખાય. અને વધારે તમારે સમજવી હોય જોજે એને, જોજો, ડોન્ટ ટેક ઇટ ઇન અધર વે, એને ખોટી રીતે ન લેતા. હું કહું તે સાંભળજો. તમે જે ભગવાનના દર્શન કરો છો તે પણ આ લોકના પથ્થર, આ લોકના જે એમ કહી કે પંચ ધાતુ એમાંથી જ બનેલા છે, અને તમે એના જ દર્શન કરો છો સાધનો. સમજો, અત્યારે આપણે જે કોઈ આંખે કરીને જે કોઈ વસ્તુ ગ્રહણ કરીએ છીએ, કે કાને કરીને ગ્રહણ કરીએ છીએ, કે 10 ઇન્દ્રિયોએ કરીને જે કોઈ વસ્તુ ગ્રહણ કરીએ છીએ, એ બધી માયાની બનેલી છે. બધી જ વસ્તુ. આની ઉપર તો આખો કપિલ ભગવાનનો સિદ્ધાંત હતો, સાંખ્યશાસ્ત્ર. સમજો, કોઈ પણ દિવસ કોઈ પણ સિદ્ધાંત સાબિત કરવો ને તો 4 ને 2 6 ને 2 ને 4 6 થવા જોઈએ, તો જ સિદ્ધાંત સાચો, નહીં તો સિદ્ધાંત ખોટો પડી જાય. આંખે કરીને તમે જે વસ્તુ ગ્રહણ કરો છો બધી માયાની છે. કાને કરીને જે કંઈ આપણે સાંભળીએ છીએ બધું માયાનું છે, આ લોકનું જ છે. વધારે પડતું કહું છું, ખોટી રીતે ન લેતા. આંખે કરીને અત્યારે તમે જે ભગવાનની મૂર્તિના દર્શન કરો છો એ પણ અત્યારે આ લોકમાં પાષાણ અથવા પંચધાતુની જ બનેલી છે, અને એ પણ માયાનો જ પદાર્થ છે. પણ એમાં ભગવાનનો આવિર્ભાવ વૈદિક મંત્રે કરીને કયો છે, એટલે અંદર જે ચેતનત્વ મૂક્યું, જે ભગવાને પોતાનું પરમ ઐશ્વર્ય મૂક્યું, જે ભગવાને પોતે અંદર આવિર્ભાવ થયા, એને કારણે ભગવાન તરીકે ઓળખાય છે. બાકી સાધન દશામાં આપણે આ ચર્મચક્ષુ દ્વારા માયાની બહારનું બીજું કંઈ દર્શન નહીં કરી શકતા. તમારી પાસે આનો કોઈ પણ બીજું કંઈ દર્શન કરી શકતા હોય તો તમે મારી જોડે અત્યારે અહીંયા તમારો સવાલ ઉઠી શકો, કોઈ પણ સવાલ કરી શકો. આ માયાનું છે તો તમને બહાર બધું માયાનું જ દેખાય. 10 ઇન્દ્રિયોએ કરીને તમે જે પણ કોઈ વિષય ગ્રહણ કરો એ માયાની બહાર ન હોય, એ ભલે પરમાર્થિક લાગે ને તમને અત્યારે. સમજો, દાખલા તરીકે તમે ગંગાજીમાં સ્નાન કરવા ગયા. આપણે કહ્યું ભાઈ ગંગાજી બહુ પૂર્ણ પવિત્ર છે, અને ગંગાજી આપણે પવિત્ર કરે છે, પણ ગંગાજી બનેલા કેના છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ જળ જ છે ને, બીજું તો કંઈ છે નહીં ને છેલ્લે તો. સમજો મારી વાત. પણ ગંગાજીમાં આપણે પોતે આસ્તિક છે, અને પવિત્રતાનો ભાવ આપણે પોતે છે કે ભાઈ ગંગાજી ભગવાન વિષ્ણુના શું ચરણ કમળમાંથી નીકળ્યા છે, એટલે ગંગાજી કેવા છે, સ્વતઃ પોતે પૂર્ણ પવિત્ર છે, એટલે એમાં સ્નાન કરવાથી આપણા પાપ ધોય અને આપણે પણ પવિત્ર થઈએ. તેમ ભગવાનની મૂર્તિ તો આ લોકમાં માયાના લોકની અંદર માયાની વસ્તુથી જ બનેલી છે, પણ એની અંદર વૈદિક મંત્રોએ સહિત જે તે સંપ્રદાયના જે તે આચાર્ય હોય તે વિધિ પ્રમાણે જે અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરે, એટલે પરમાત્મા તત્વનો અંદર આવિર્ભાવ થાય છે, જેને કારણે બહારનો માયિક આકાર છે એ આપણે દર્શન ભલે થાય, એનું આપણે ધ્યાન ભલે કરીએ, એની આપણે ભજન ભલે કરીએ, એની આપણે ઉપાસના ભલે કરીએ એ મૂર્તિની, પણ આપણે એ મૂર્તિનો માયિક ભાવ જોતા નથી, પણ ભગવાનને જોઈએ થઈએ, પણ છે તો એ માયાના જ બનેલા અહીંયા. હવે આ તમને કેમ સમજાયું? સમજો, તમે કહો કે આ સમજાવવાની કા જરૂર હતી? તમે આ સમજો તો જ તમને બધું ચિદાકાશ સમજાશે. આ કઈ વિભૂતિ છે? એકપાદ વિભૂતિ. કઈ વિભૂતિ છે? આ એકપાદ વિભૂતિ છે, એટલે એક ચરણની આ વિભૂતિ છે. પરમાત્માનું એક ચરણ કઈ છે, ને પેલી કઈ વિભૂતિ છે? ત્રિપાદ વિભૂતિ. એટલે આ વિભૂતિ કરતા 3 ગણી મોટી છે. હવે તમે સમજો, માયાને પણ કેવી કઈ છે સંજય? વિભુ કઈ છે, અને ચિદાકાશને પણ શું કહ્યું છે? વિભુ કહ્યું છે. સમજો, બહુ ઊંચી વાત છે.
હવે સંજયનો રોલ પૂરો થઈ ગયો. હવે અહીંયા ધ્યાન આપજો. એને કેમ પૂછ્યું? એટલા માટે પૂછ્યું કે એને સવાલમાં સમજ પડે છે. બીજા કોઈને પૂછતે તો એને કદાચ સવાલ જ નહીં સમજ પડે, એટલે જ એને સવાલ પૂછ્યો. હવે તમને સવાલ પૂછીશ. હવે એનો રોલ પૂરો થઈ ગયો. ભગવાનની એક પાદ વિભૂતિ અને પેલી ત્રિપાદ વિભૂતિ, એટલે આના કરતાં પેલી 3 ગણી વધારે. તો સાંભળો મારી વાત પહેલાં, શાંતિથી સમજો. સવાલ કરીશ, વચ્ચે નહીં બોલો. આ એક પાદ એટલે એક ચરણવાળી અને પેલી ત્રિપાદ એટલે 3 ચરણવાળી. તો પણ બંનેને વિભૂ કહી. બંને વિભૂ કેવી રીતે હોઈ શકે? આ એક પાદ હોય ને એનાથી એક્ઝેક્ટ 3 ગણી પેલી હોય તો બંનેનું કંઈ માપ તો થાય ને, તો જ પેલી 3 ગણી કહેવાય ને. કોઈ મારાથી કોઈ એકદમ પતલો માણસ આવ્યો અંડર 18 છે તો તમે કહું કે આ અંડર 18 કરતાં હું બમણો છું, તો આનું પણ માપ હોય ને મારું પણ માપ હોય તો બમણો થાવ ને. સમજો. જો જરા મગજ ગળાવો. હું તમને બધાને હવે ઉચકવાની વાત કરું છું. અત્યાર સુધી જે વાત કરેલી એ બધી વાતને મેં ખૂણામાં મૂકી દીધી ને આજે નવી વાત કરું છું પાછો. કેમ ખબર? જૂની વાત જ્યાં સુધી પુસ્તકમાંથી ત્યાં સુધી બરાબર હતી અને બરાબર જ છે. હવે હું થોડો પ્રેક્ટિકલિઝમ પણ આવું છું કે તમને થોડા પ્રેક્ટિકલ પણ કરવાના છે શાસ્ત્રની દ્રષ્ટિએ. મારી વાત સમજા? બંનેને વિભૂ કઈ પાછી. વિભૂ એટલે ખબર તમને? વિભૂનો અર્થ શું થાય? સર્વવ્યાપક. અમાપ કઈ બંનેને. માયા પણ ઉત્તરોત્તર અમાપ. પણ એનો જવાબ ભૂમિકા વાંચે. યતીન્દ્ર મત દીપિકા વાંચે. હા બોલો, ચાલો આંગળી ઊંચી કરો. મને ખબર હતી તમે આ જવાબ આપશો, પણ આને તમે સમજાવો. મને ખબર હતી કે તમને આ જવાબ ખબર હશે, તમે એટલા આંગળી ઊંચી કરો છો. અને સંજયને ખબર હશે અને આને ખબર હશે, તો આને તમે સમજાવો. મને એ પણ ખબર છે કે તમે એ સમજાઈ નહીં શકશો. ઉપર તમે જે બોલ્યા, તમે પેલો જે હરજીવનદાસ શાસ્ત્રીજીની ભૂમિકાનો આ બેઠો ડાયલોગ બોલ્યા એ સમજાવો ખાલી મને. તો ઉત્તર અક્ષર પ્રકૃતિ જે કઈ તે ઉપર ઉત્તર અપરિછિન્ન અને માયા નીચે અપરિછિન્ન. મને આ ખાલી સ્ટેટમેન્ટ સમજાવો. તમે આ સ્ટેટમેન્ટ પર ભલભલાના લહેંગા ઢીલા થઈ ગયા છે. સમજાવો. અમાપ એટલે સમજાવો કેવી રીતે પેલી ઉપર ને પેલી કેવી રીતે નીચે. તમે સ્ટેટમેન્ટ તો આપી દીધું, પણ સમજાવો એને કેવી રીતે પેલી નીચે અપરિછિન્ન માયા, પેલી કેવી રીતે ઉપર અપરિછિન્ન. સમજાવો, ક્લેરિફિકેશન આપો. ઉપર નીચે સમજાવો. ઉપર કેમ ને નીચે કેમ સમજાવો. મને ખબર હતી કે તમને ખબર છે. તમે આમ આંગળી ઊંચી કરતા હતા ને તો માસ્ટર કહી ને એને પહેલા પૂછું ને એમને આંગળી ઊંચી. તમારી પાસે જવાબ છે? એ નથી. હવે નથી ને જવાબ? ચાલો તમે સમજાવો. પછી નીચે અપરિચિન્ન. માયા નીચે અપરિચિન્ન. અને બોલો બોલો બોલો, પછી હું મારો સવાલ. મારો તમે જે કહ્યો ને તમારા જવાબ જરૂર હું એગ્રી, તમારો જવાબ સાચો. પણ જે એ ભાઈને મેં સવાલ કરેલો એ જ સવાલ તમને કરું. ઉપર અને નીચે. ઉપર અપરિછિન્ન ચિદાકાશ, નીચે અપરિછિન્ન માયા. આ જ સવાલ, બીજો કોઈ સવાલ નહીં. એ વાત તમારી સાચી કે અહીંયા જીવાત્મા સિવાય બધું માયાનું બનેલું અને પેલી બાજુ બધું ચિદાકાશનું બનેલું. એ તો પોઈન્ટ પર જ હું આવવાનો છું. ચાલો, આ ખાલી સવાલ ઉપર અને નીચે. ઉપર અને નીચે સવાલ મારો પકડો તમે. એક જ જેનો જવાબ આપો ને એની જ વાત કરવાની, બીજી વાત નહીં. હા, તમે સ્ટેટમેન્ટ આપ્યું, મેં નહીં આપ્યું. મને ખબર હતી તમે આ જવાબ આપવાના એટલે જ મેં તમને પૂછ્યું. તમે એ સ્ટેટમેન્ટ આપ્યું કે ઉત્તર માયા જે છે, એટલે ઉત્તર માયા જે નીચે જે છે તે માયા અપરિછિન્ન અને ચિદાકાશ જે છે તે ઉત્તર ઉપર અપરિછિન્ન. એટલે ઉપર ચિદાકાશનું પ્રધાનત્વ થયું ને નીચે માયાનું પ્રધાનત્વ થયું. જવાબ આપો આનો કેવી રીતે?
હવે એને જ આવે છે, બીજા કોઈને આવડતું હોય તો બોલે. બોલ ભાઈ યુવન. માયા ચિરાકાશ માયાની ઉપર ફેલાયેલો છે, માયાના આવરણની બહાર ચિરાકાશ ફેલાયેલો છે, એટલે ત્યાં આગળ ઉપર બધો ચિરાકાશ ફેલાયેલો છે, એટલે તે આમ આપશે. માયા ચિરાકાશની નીચે આવેલી છે, નીચે બધી માયાનું આવરણ છે, એટલે નીચે આ ઉપર અને નીચેનો અર્થ આ કે એવી રીતે લેવાનો. ઉપર અને નીચેનો અર્થ પહેલા માળે ને બીજે માળે કે પહેલા માળે ને છેલ્લે માળે એવો નહીં લેવાનો. મને ખબર હતી તમે ગોખેલું બોલશો, મને એ પણ ખબર હતી કે આને પણ એ નહીં ભાવશે. એટલે શું તમે હવે હું સમજાવું. આમાં જે તમે સ્ટેટમેન્ટ વાપરું ને કે જે ચિદાકાશ જે છે, આ બિચારાને હું ખબર પડે પણ સમજાઈ નહીં શકે, બરાબર? એને થાય જરા એ તકલીફ છે. ત્રીજા સ્થાનમાં કયો ચંદ્ર રાહુ ભેગા છે કે સૂર્ય રાહુ ભેગા છે? અને ચંદ્ર રાહુ સૂર્ય રાહુ ભેગા છે. ચંદ્ર રાહુ કે સૂર્ય રાહુ ત્રીજે પરાક્રમ ભાવમાં. એટલે એને આવડતું હોય તો પણ કોન્ફિડન્ટલી જવાબ નહીં આપી શકે. એનો જવાબ બરાબર છે. હવે હું સમજાવું છું શાંતિથી, સમજી લઉં. એણે કહ્યું એવો જ જવાબ છે. ઉપર અને નીચે, એને આપણે જેમ ઉપર અને નીચે સમજીએ જ ને કે ઉપર એટલે આમ ત્રીજે મારે ઉપર અને નીચે એટલે નીચેના માળ. આપણે એવું સમજીએ ને કે ઉપર અને નીચે એટલે એવી રીતે લેવાનું. એવી રીતે નહીં લેવાનું. અહીંયા ઉપર અને નીચેનો અર્થ સમજો. અહીંયા ઉપર અને નીચેનો અર્થ કેવી રીતે લેવાનો તે સમજી જવાનું. દાખલા તરીકે ચિદાકાશ જે કયો તે ચિદાકાશ ભગવાને કહ્યો એ પ્રમાણે સર્વવ્યાપક એટલે બધે વ્યાપીને રહ્યો. અને માયા જે અહીંયા મુખ્યપણે વર્તે છે, સમજો, અહીંયા માયા મુખ્યપણે વર્તે છે ને, અને અસ્તાવરણે યુક્ત જે એક એક બ્રહ્માંડ છે તે, એમાં આઠમું જે માયાનું ગાઢ અંકારરૂપ જે બ્રહ્માંડ આવે તે, અને એની પછી ચિદાકાશ એટલે પરાપ્રકૃતિ સ્ટાર્ટ થઈ જાય, ચિદાકાશ સ્ટાર્ટ થઈ જાય. કયો? કોન્સન્ટ્રેટેડ. હું અહીંયા કોન્સન્ટ્રેટેડ શબ્દ વાપરું છું, એટલે અંદરનો ચિદાકાશ છે અત્યારે એની વાત નહીં કરતો. અંદર જે છે એ ચિદાકાશ તો છે જ, એની વાત નહીં કરતો. કોન્સન્ટ્રેટેડ ચિદાકાશ એટલે પેલો ત્રિપાદ વિભૂતિ વાળો ચિદાકાશ. હવે એ ચિદાકાશ જે કયો એને ઉત્તરોત્તર ઉપરનો ચિદાકાશ કયો, એટલે એનું ઉપર પ્રધાનપણું કયું. આઈડિયા આવ્યો છે ત્યાં તે નહીં સમજ પડતી ને? સમજો. ચિદાકાશ એની તમે આખી ફિઝિક્સ સમજી જાઓ. ચિદાકાશ આખું એક તરબૂચ છે, સમજજો. હવે હું તમને સમજાવી લઉં સીધી રીતે. તરબૂચની અંદર જે અંદરનો ગલ જે છે તે બધો ચિદાકાશ છે. રેડ કલરનો જે ગલ છે ને તે બધો ચિદાકાશ છે. અને અંદર પેલા બિયા જે છે ને, તરબૂચના બિયા, એ બધા બ્રહ્માંડ છે. અસ્તાવરણે યુક્ત જ બ્રહ્માંડ છે બધા. તમે એક પોપચાને બદલે 8 અંદર પેલા કવર સમજી લેજો એના, બરાબર? અને એ પોપચાની અંદર જ જીવ રહેલા જ બધા. બ્રહ્માંડની અંદર બધા જીવો રહેલા જ ને, બરાબર? એ પ્રમાણે આ રામસ્વામીએ જ ઉદાહરણ આપેલું, આ મારું ઘરનું ઉદાહરણ નથી. ચિદાકાશ તો બધે સર્વવ્યાપક થયો, ચારે બાજુ. સમજો, તરબૂચ પ્રમાણે જોવા જાવ તો બધે ચિદાકાશ થયો. તમે જ્યારે આ બિયાની કોઈ પણ દિશામાં આમ બહાર જાઓ, સમજો, તો કોઈ પણ દિશામાંથી બહાર નીકળો તો ચિદાકાશમાં પહોંચી જવાના, ગલમાં પહોંચી જવાના ને. બિયાની બહાર જાઓ એટલે બધા તમે ગલમાં પહોંચી જવાના. સાચી વાત છે ને? એકદમ. ગલની બહાર તો જવાના નથી. હવે સમજો, ચિદાકાશની જ્યાં વાત આવે ત્યાં આપણે અહીંયાથી એની કમ્પેરિઝન થાય આ લોક જોડે. તો આ લોકમાં જે આપણે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, અહંકાર, આ 7 આવરણ ને 8મું માયાનું પેલું આવરણ. એટલે એ માયાના આવરણની બહાર એટલે ઉપર, સમજો. હવે તમે આમ સમજો, પેલા તરબૂચને ભૂલી જાઓ એટલે એના ઉપર, એટલે એ ઉપર ઉપર કયું. બીજી વસ્તુ, બીજું એક વિશેષણવાળી વાત છે, એ કદાચ આને પણ ન ખબર પડી. આપણે ત્યાં જ્યારે કોઈની પણ ઉધ્વ ગતિ થાય, સમજો, ચિદાકાશ તો ચારે બાજુ રહ્યો છે, તો ઉધ્વ ગતિ શબ્દ કેમ વાપરે છે? મહારાજે તો એમ કહ્યું કે ભાઈ અધો ઉધ્વ ચારે દિશામાં પેલો જીવ જાય તો ચિદાકાશ તો છે જ, તો ઉધ્વ ગતિ કેમ કહી? સમજો, શાંતિ રાખજો. ઉધ્વ ગતિ એટલા માટે કહી કે આપણે ત્યાં જે ચિદાકાશ જે છે ને એને ઉપરી કયો છે. સમજ્યા મારી વાત? ઉપરી એટલે કેનો ઉપરી? ભૂતાકાશનો ઉપરી કયો છે, સર્વનો આધાર કયો છે. જ્યારે કોઈ જીવ અક્ષરધામમાં જાય ત્યારે એને ઉધ્વ ગતિ બતાવવા માટે એ જે આ ભાઈએ જે સ્ટેટમેન્ટ વાપરું ને, એ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઉપર ઉત્તરો ઉત્તર કયું ચિદાકાશ જે છે તે પ્રધાનપણે છે, અને નીચે જે છે તે માયા પ્રધાનપણે છે. કેવી રીતે સમજો પાછા?
માયામાં જીવ જ્યારે હોય, જેની અધોગતિ થાય, એની અધોગતિ ક્યાં થાય? નીચે. એટલે માયામાં જ રહી ને, માયામાં જ રહી ને, માયામાંથી બહાર જવાનો નથી ને હીરો. હવે આ સ્ટેટમેન્ટ આ પ્રમાણે લેવાનું છે. એટલે સમજો, ઉપર અને નીચેનો અર્થ આ પ્રમાણે સેટ કરવાનો છે કે ભાઈ ઉપર એટલે પેલા ફિઝિક્સ પ્રમાણે ઉપર નીચે નહીં, કે આમ ઉપર નીચે હોય એ પ્રમાણે ઉપર નીચે નહીં. ઉપર નીચેનો અર્થ આ પ્રમાણે લેવાનો છે કે જે માયાના અષ્ટાવરણ, એ અષ્ટાવરણ જે છે એમાં એની બહાર એટલે ઉપર કહ્યું, અને એની નીચે એટલે અંદર કહ્યું. હજુ પણ હું બરાબર સમજાઈ નહીં શક્યો અને તમે પણ બરાબર સમજવાના નથી. પણ આ સ્ટેટમેન્ટ જે છે તે ભૂમિકામાં સૌથી વધારે વિવાદાસ્પદ છે. આ સ્ટેટમેન્ટનો અર્થ ભલા મોટા શાસ્ત્રીઓને પણ નથી આવડતો. આ કદાચ એવું હોય કે ભાઈ આ પૃથ્વી લોકની વાત છે, બરાબર, અહીંયા જે કંઈ આપણા શાસ્ત્ર, તો આપણે પૃથ્વી લોક માટે નીચેની બાજુ એટલે તો આ બધા માયાના હું એ જ કહું છું. અને ઉપર બાજુ આપણે સારા લોક ને સત્ય લોક ને પછી તમે પૃથ્વી લોકના હિસાબે કહ્યું, મેં જીવની ઉધ્વગતિ પ્રમાણે કહ્યું. તમે પૃથ્વી લોક એટલે સ્ટેબલ વાત કરી, મેં જીવની ગતિ પ્રમાણે એટલા માટે કહ્યું કે કદાચ તમે જે કહેવા પ્રમાણે પૃથ્વી લોક તો સ્ટેબલ છે, પણ જીવ જે છે તે સ્ટેબલ નથી. સમજો, એટલે સમજણમાં કદાચ વધારે સમજો. સ્ટેબલ નથી હું કેમ કહું છું, એના કર્મને ગતિ તો અહીંથી જ થાય ને, નીચેના લોકમાંથી તો ગતિ થાય જ નહીં. સમજો મારી વાત. નીચેના લોકમાં અહીંયાથી ગતિ થાય, પૃથ્વી લોકમાંથી એની ગતિ થાય, એ કા ઉધ્વ થાય કે અધો થાય. એટલે આજે કઈ ઉપર મોક્ષ થવાનો છે તો ઉપર જ જવાનું. હા, પૃથ્વીથી ઉપર જવાનું. એટલે પૃથ્વીના લોકમાંથી જ થવાનું. હું એક કહું છું, હું એટલે જ કહું છું કે તમે એને એક સ્ટેબલ, તમે કહ્યું એ પ્રમાણે ખરું છે, પણ તમે એક સ્ટેબલ જગ્યાની રીતે એને વિચારો ને એના કરતાં જીવની રીતે વિચારશો ને તો વધારે ફાયદો થશે. તમને સમજવામાં સરળ વધારે પડશે. કારણ કે જીવ જ એક એવો છે કે જે ઉપર ચિદાકાશમાં પણ જઈ શકે છે ને અહીંયા માયામાં પણ સંસ્કૃતિ કરે છે, અને બંને વિભૂતિનો એને અનુભવ થાય છે. ચિદાકાશમાં જે અક્ષરધામ બનાવ્યું છે તો કોના માટે બનાવ્યું છે? બોલ સંજય. મુક્તો કોણ છે? જીવ છે ને. એટલે જીવના રમણ માટે ભગવાને બનાવ્યું ને, અને ભગવાનના પોતાના રમણ માટે બનાવ્યું. એટલે જીવ પોતે ઉધ્વ ગતિ પામીને મુક્તો ત્યાં શું કરે? ચિદાકાશમાં સુખને પામે. બરાબર ને? પોતાના અષ્ટગુણ જે હોય એનો એને આવિર્ભાવ થાય, અને સુખને માટે. એટલે ઉધ્વ ગતિથી કોઈ કે ભાઈ ઉધ્વ ગતિ એમાં શું ફાયદો થયો? સમજો. હા, બોલ આખું લક્ષણ. બરાબર. આ અષ્ટગુણનો આવિર્ભાવ જીવને થઈ જાય. સેવા પણ આ રામાનુજ વેદાંત પ્રમાણે આ વિશિષ્ટા દ્વૈત વેદાંત એ પોતાના સ્વરૂપનું જે જ્ઞાન તમે કેવું તે જ અષ્ટગુણપણું જે આવે તે પ્રાપ્ત થાય. એનું સ્વરૂપ જે છે તે જ અષ્ટગુણ સહિતપણું છે. આ જે તમે કહ્યું ને અપહત પાપમાં આદિ જે આમાં ગુણ આવ્યા તે વિજરો વિશોક વિમૃત્યુ જે કહ્યું તે વિજરો એટલે શું? સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ એ જે કહ્યું ને, આ જે અષ્ટ ગુણ કયા તે હર્ષ શોક, બરાબર છે. પછી શું છે? ભૂખ તરસ, બરાબર છે. પછી શું કહ્યું? જન્મ અને મરણ, અને સત્ય કામત્વ અને સત્ય સંકલ્પત્વ. આ 8 ગુણ એને પ્રાપ્ત થઈ જાય. એ તમે કહો એ પ્રમાણે એનું સ્વસ્વરૂપ છે. તમે એક શબ્દ જે વાપરો ને એના પોતાના સ્વરૂપમાં આનું સ્વસ્વરૂપ છે. જીવાત્મા પોતે હર્ષ પણ નથી પામતો, શોક પણ નથી પામતો, જીવતો પણ નથી ને મરતો પણ નથી. એને ભૂખ પણ નહીં લાગતી, તરસ પણ નહીં લાગતી. અને જો એ ભગવાનના ધામમાં જાય તો સત્યકામ સત્ય સંકલ્પ થઈ જાય. આ બધા 500 પરમહંસ હતા, સત્યકામ સત્ય સંકલ્પ હતા. એટલે દ્વિજ કુળની અંદર બધા પધાર્યા. દ્વિજ કુળ એટલે ખબર ને તમને? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એ 3 કુળમાં એ લોકો 3 કુળમાં એટલે 3 જાતમાં પોતાની ઈચ્છા એ કરીને આવ્યા. કેમ? સત્યકામ સત્ય સંકલ્પ છે. એટલે જો એ સત્યકામ સત્ય સંકલ્પ ન હોય અને અષ્ટગુણને ન પામ્યા હોય તો આપણી જેમ માયાના જીવ હોય તો ગમે ત્યાં આવવું પડે.
હા હા રામાનંદ બાવાજી જન્મે એના માતા પિતા બાવાજી વેશમાં વૈશ્યમાં રામાનંદી સાધુ એ લોકો વૈશ્યમાં એ લોકોને કથા વાર્તા કરવાની છૂટ છે તો મુક્તાનંદ સ્વામી રામાયણની કથા કરતા હતા, ચોપાઈ ગાતા હતા ને એ વક્તા હતા રામાનંદ. એક પ્રેમાનંદ સ્વામીના જન્મ વિશે કંઈ ક્લિયરન્સ નથી એટલું, પણ હવે એ પણ એમની પોતાની ઈચ્છા માનવાની ને એમાં. એ વાત સાચી છે પણ એ એમાં કોઈ હા બસ પણ હવે એક વસ્તુ શું છે આપણે ત્યાં બહુ ક્રિસ્ટલ ક્લિયર વાત છે બસ સાધુના કુળ અને આનું મૂળ નદીનું મૂળ એ કંઈ જોવાનું નહીં. એ અત્યારે આપણો મુદ્દો નથી, સાઈડ પર લેવો એ મુદ્દો સાઈડ પર લઈ જાઓ. આપણો મુખ્ય મુદ્દો જે બોક્સિંગ છે ને, ફ્રી સ્ટાઇલ બોક્સિંગ ચાલે છે એ કરો. જીવાત્મા જ્યાં સુધી પોતે અષ્ટગુણને પ્રાપ્ત નથી કરતો એટલે ચિદાકાશમાં નથી જતો ત્યાં સુધી એ માયાની અંદર અટવાયેલો રહે. માયાની અંદર અટવાયેલો છે ત્યાં સુધી એનું પોતાનું કંઈ ચાલતું નથી. કારણ કે એ માયામાં એટલે અટવાયો છે કે એને કારણ શરીરે યુક્ત હજુ એ જીવાત્મા પોતે છે, અને કારણ શરીરે યુક્ત એટલે કારણ શરીર કોનું બનેલું છે? માયાનું બનેલું છે. એટલે અંદર હજુ પરમાત્માનો આવિર્ભાવ થયો નથી. એટલે એ કારણ શરીરે યુક્ત છે એટલે એને ધક્કા બેંકની જેમ એ કારણ શરીર સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને અપાવનારું છે. અને જ્યાં સુધી સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહનો એને સંગ છે ત્યાં સુધી કર્મદેહ બચ્યો નથી. સત્યકામ સત્ય સંકલ્પ એ થઈ શકે નહીં. ને પેલા જે 6 ગુણ પણ એની જોડેના કયા? સત્યકામ સત્ય સંકલ્પ વિજડો વિમૃત્યુ જે કંઈ કયા, હર્ષ શોક સુધા પીપાસા જે કંઈ કયા તે જ્યાં સુધી કારણ શરીર ન છોડે ત્યાં સુધી એ અષ્ટગુણની પ્રાપ્તિ થાય નહીં, ત્યાં સુધી એ ચિદાકાશની પ્રાપ્તિ થાય નહીં, ત્યાં સુધી ઉત્તરો ઉત્તર જે ઉપરની પ્રકૃતિ પરા પ્રકૃતિ એને પામે નહીં. અને અહીંયા કઈ છે? ઉત્તરો ઉત્તર નીચે અહીંયા માયા છે, તે અહીંયા માયા પ્રધાનપણે છે એટલે અહીંયા માયાને આધીન રહે. આપણે અહીંયા માયાને આધીન છે, આપણે કઈ સંપૂર્ણપણે એ નહીં થઈ ગયા, મુક્ત નહીં થઈ ગયા, માયાના આધીન છે. પૈસા કમાવા જવું પડે છે. માયાના જે કોઈ બખેડા હોય, ઝઘડા હોય, તંતા હોય તે રોજ આપણે નડે જ છે. એટલે જ્યાં સુધી પેલા કારણ શરીરનું ખોખા જેવું મહારાજે કહ્યું ને, ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના ને ભગવાનની આજ્ઞા એમાં રહ્યા વગર એ કારણ શરીર બળવાનું નથી. એ બળે નહીં ત્યાં સુધી અષ્ટગુણને પ્રાપ્ત થાય નહીં. અષ્ટગુણ પ્રાપ્ત કરવું હોય તો એને ભગવાનના ચિદાકાશ એટલે ધામવાળી જે વિભૂતિ એમાં જવું જ પડે. અને ત્યાં જાય ત્યાં કોણ જાય? તો જેને કારણ શરીર યુક્ત નથી, જેનું કારણ શરીર બળી ગયું તે જે ચિદાકાશમાં જાય, બાકી કોઈ ના જાય. હવે ખબર પડી? હવે મને મજા આવી. આજે કંઈક મજા આવી. આ કંઈક ટક્કર કા ટોપિક. તે અઘરું છે. એ તો છે જ ને. એ તો શાસ્ત્રોમાં સમજો, પ્રેક્ટિકલ વાત કરીએ ને આપણે તો શાસ્ત્રોમાં જીવને હિંમત રહીને હામ રહીને આપણે એટલે આ બધું લખેલું છે. બાકી એમ તો મોક્ષ કરવો બહુ કઠણ છે. પણ એ તો શું છે કે ભગવાને હિંમત ભરેલા વાક્ય વાત કરવાની પણ એવી કહી છે, અને આપણે પણ એવી હિંમત ભરેલી જ વાત કરવી જોઈએ. સમજો તો અક્ષરધામમાં જઈશું એમ. પણ એને અક્ષરધામમાં જવા માટેનો નિયમ જ છે, કારણ શરીર બળવું જોઈએ. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ. મજા આવી ગઈ? આજે મજા આવી ગઈ.